જૂનાગઢના ગિરનાર આરોહણ અવરોહણ રાજ્યકક્ષાની 40મી સ્પર્ધા 4 જાન્યુઆરી 2026 રવિવારની વહેલી સવારે શંખનાદ સાથે શરૂ કરવામાં આવી હતી, જેમાં જુનિયર અને સિનિયર ભાઈઓ બહેનોએ મળી 4 કેટેગરીમાં કુલ 791 ભાઈઓ, 324 બહેનો મળી 1115 સ્પર્ધકોએ ઠંડીમાં ગિરનાર આંબા દોટ મૂકી હતી. ભવનાથ તળેટીમાં સ્પર્ધકોએ ચેસ્ટ નંબર અને ટી શર્ટ આપવામાં આવ્યા હતા. સ્પર્ધાને લઈને ખેલાડીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગુજરાત સરકારના રમતગમત વિભાગ અને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ગિરનારમાં 40મી આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી. રાજ્યકક્ષાના મંત્રી, સામાજિક આગેવાનો, વ્યાયામ શિક્ષકો સહિત મહાનુભાવોના હસ્તે ફ્લેગ ઓફ આપી પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢ સંચાલિત 40મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું. આ સ્પર્ધા સવારમાં 7 વાગે શરૂ કરવામાં આવી હતી અને અત્યારે 1 વાગે મંગળનાથ બાપુના આશ્રમ ખાતેથી ઇનામ વિતરણનો કાર્યક્રમ પૂર્ણ કરી અને આજે સ્પર્ધા પૂર્ણ થઈ છે. સમગ્ર ગુજરાતમાંથી ખૂબ મોટી સંખ્યામાં સિનિયર બહેનો અને ભાઈઓ અને જુનિયર બહેનો અને ભાઈઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધાના 1 થી 10 વિજેતાઓને ગુજરાત સરકાર દ્વારા અને 11 થી 25 નંબર પ્રાપ્ત કરનારને હરિઓમ આશ્રમે, આ ઉપરાંત કોર્પોરેશને, વિવિધ સ્પોર્ટ્સના એકેડમી વાળાઓએ પણ આ સ્પર્ધકોને ખૂબ મોટી સંખ્યામાં ઇનામો અને પુરસ્કાર આપી અને સન્માનિત કર્યા છે. થેન્ક યુ. મારું સ્પોર્ટ્સને હિંમતનગર સાબરકાંઠા જે એકેડમી છે ત્યાં કરી રહી છું અને આના પહેલાં સ્ટેટ લેવલમાં મારો ફર્સ્ટ નંબર હતો અને આ વર્ષે 2026માં પણ મારો ફર્સ્ટ નંબર છે. મારું એવું માનવું છે કે હમણાં જે બીજા મહિનામાં જે નેશનલ લેવલની કોમ્પિટિશન થવાની છે નેશનલ લેવલમાં, એમાં હું મારું બેસ્ટ આપીશ અને ગુજરાતને એક મેડલ આપીશ એવી મહેનત કરીશ. હું છેલ્લા અહીંયા 20 દિવસથી પ્રેક્ટિસ કરવા આવ્યો છું અને આટલા 20 દિવસથી પ્રેક્ટિસ કરવા આવ્યો છું. અહીંયા ઘણા બધી છોકરા પ્રેક્ટિસ કરે છે. હું છોકરાઓને એટલું કહેવા માગું છું, તમે પણ આવો, પ્રેક્ટિસ કરો ને નંબર લઈ જાઓ. હું પહેલી વખત સિનિયર બોಯ್સમાં ભાગ લીધો છે અને મેં પ્રથમ સ્થાન લાવ્યો છે.